રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલ આગની કરુણ ઘટનામાં 34 લોકો મૃત્યુ પામ્યા છે। આ દિવંગતોની શાંતિ અર્થે વેરાવળ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ તકે વેરાવળના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય ક્ષેત્રેની સંસ્થાઓના પ્રમુખ, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો, રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રમતના મેદાનની અંદર કરુણ બનાવ જે બન્યું છે તેની ચર્ચા કરતા આંખમાં આંસુ આવે કે જેમના સ્વજનો ગુમાવ્યા છે એમના આ વેદનાની ખબર હોય। આ તકે આપણે ચર્ચાઓમાં પડીએ કરતા જે લોકો આમાં મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ હું અમારા વતી અને અમારા સમાજ વતી પાઠવીને વિરમું છું। આજે રાજકોટ ખાતે ટીઆરપી ઝોનમાં આજે 24 તારીખે આગની દુર્ઘટના બની એ અનુસંધાને વેરાવળ બાર એસોસિએશન તરફથી વેરાવળની વિવિધ સંસ્થાઓ આગેવાનોને સાથે રાખી અને વેપારી મંડળ અને તમામ આગેવાનોને સાથે રાખી એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે ટાવર ચોકમાં રાખેલો હતો અને એ નિમિત્તે આ ગેમ ઝોનમાં જે આગ દુર્ઘટના પાછળ જે શખ્સો સંડોવાયેલા છે તેમને મહત્તમમાં મહત્તમ સજા મળે અને વહીવટી તંત્ર જાગે અને અવારનવાર જે છાસવારે આવા જે બનાવો બને છે એ બનાવો અનુસંધાને વહીવટી તંત્ર જાગે, સરકાર જાગે અને આવા જે તત્વો છે કે જે આ ગેમ ઝોન આટલું બધું પ્રચલિત હોવા છતાં આમાં જે ઉદ્ઘાટનમાં મોટા અધિકારીઓ પણ આ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં સામેલ હતા અને બધા અધિકારીઓની હાજરીમાં આવા ગેમ ઝોનનું ઉદ્ઘાટન થતું હોય અને એમાં જો આગ સેફટી માટેની કોઈ વ્યવસ્થાઓ કરેલી ન હોય તો તંત્ર ક્યારે જાગશે એ સવાલ છે અને આ માટે આ આરોપીઓને જે મહત્તમમાં મહત્તમ સજા થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે। જે રાજકોટમાં 24/5ના રોજ શનિવારે જે દુર્ઘટના બની અને જે અગ્નિકાંડ થયો છે ટીઆરપી ગેમ ઝોનમાં 28-30 થી વધારે લોકો, બાળકો સહિત જે ભડથું થઈ ગયા આગમાં, તેના આત્માને શાંતિ મળે તે માટે વેરાવળ બાર એસોસિએશનના ઉપક્રમે વિવિધ વેરાવળની સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક, આરોગ્ય સંસ્થાઓ, રાજકીય આગેવાનો, બિન રાજકીય આગેવાનો સહિતના વેરાવળ નગરજનોના શ્રેષ્ઠીઓ સહિતના લોકોએ આજે જે રાજકોટમાં બનાવ બનેલો છે તેમાં જે મૃત્યુ પામ્યા છે તેઓને આત્માને શાંતિ મળે તે માટે એક શ્રદ્ધાંજલિનો આખો કાર્યક્રમ રાખ્યો હતો। તેમાં બહોળી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક, આરોગ્ય તેમજ શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો સહિતનાઓએ આજે શ્રદ્ધાંજલિ આપી અને ભગવાનને પ્રાર્થના કરેલી છે। સાથે સાથે આ ગેમ ઝોનના બનાવમાં જે લોકો દોષિત થયા છે તેને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે।